હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ એજ્યુકેશન. આજે આપણે અભ્યાસ કરવાનો છે ડી મોવિયસ થિયરમને લગતા એક્ઝામ્પલ્સ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. પ્રૂવ ધેટ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ x1 into x2 into x3 up to xn is equal to -1 where xn is equal to c pi upon 2 raised to n. ઓકે, મારે પ્રૂવ આવું કરવાનું છે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ x1 x2 અપ ટુ xn ઇઝ ઇક્વલ ટુ -1 થાય. તો આ મારે પ્રૂવ કરવાનું છે -1 ક્યારે? જ્યારે xn ઇઝ ઇક્વલ ટુ c પાય અપોન 2 રેઝ ટુ n હોય ત્યારે. શબ્દોમાં ધ્યાન આપજો, અહીંયા નોટેશનમાં ફેર છે. n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ છે, અહીંયા n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ છે એટલે n છે તે ઇન્ફાઇનાઇટ સુધી ચાલ્યા કરે. તો તેનું પ્રૂફ જોઈએ. જવાબ આન્સર મારે -1 લાવવાનો છે. હિયર ગિવન ધેટ આ આપેલું છે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી x1 x2 અપ ટુ xn ક્યારે વેર xn ઇઝ ઇક્વલ ટુ c પાય અપોન 2 રેઝ ટુ n. હા, હવે જો સીઝ એક્સની કિંમત છે અહીંયા એક્સ, જો એક્સ એન છે, એનની જગ્યાએ હું 1 મૂકું તો x1 મને મળી જશે અહીંયા. તો એક્સની જગ્યાએ એનની જગ્યાએ 1 મૂકું તો અહીં શું થઈ જશે? c પાય અપોન 2 રેઝ ટુ 1 એટલે પાય બાય 2. તો આ x1ની કિંમત મને મળશે. હવે એનની જગ્યાએ 2 મૂકું એટલે x2 મને મળશે. તો એકની જગ્યાએ 2 મૂકું એટલે c પાય અપોન 2 રેઝ ટુ 2. હવે એનની જગ્યાએ 3 મૂકું તો x3 ઇઝ ઇક્વલ ટુ c પાય અપોન 2 રેઝ ટુ 3. ઓકે, એ જ રીતે ચાલ્યા કરે. તો આ મને મળશે c પાય અપોન 2 ઇન્ટુ c પાય અપોન 2 સ્ક્વેર ઇન્ટુ અપ ટુ c પાય અપોન 2 રેઝ ટુ n. હવે આપણે ડી મોવિયસ થિયરમ જાણીએ છીએ. c θ1 ઇન્ટુ c θ2 અપ ટુ c θn હોય તો શું થઈ જશે? c θ1 પ્લસ θ2 પ્લસ 2 પ્લસ θn. તો તે જ રીતે કંઈક અહીંયા થશે પાય c પાય બાય 2 પ્લસ પાય બાય 2 સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ પાય અપોન 2 રેઝ ટુ n બાય ડી મોવિયસ થિયરમ. ઓકે, હવે પાય બધામાં છે, બધા સ્ટેપમાં છે ઇન બ્રેકેટમાં. તો પાય હું કોમન કાઢીશ તો c ઇઝ પાય, તો અહીં શું છે 1/2 પ્લસ 1/2 સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ 1/2 રેઝ ટુ n. તો આ છે તે સમગુણોત્તર શ્રેણી થઈ ગઈ. અને સમગુણોત્તર શ્રેણી માટેનું સૂત્ર હું જાણું છું, a ઇન્ટુ 1 માઇનસ a રેઝ ટુ n અપોન 1 માઇનસ a. ક્યારે? a ઇઝ ગ્રેટર ધેન ટુ a લેસ ધેન 1 છે, અહીં n લખાઈ ગયો, બટ a ઇઝ લેસ ધેન 1. તો આ જ છે, મેં અહીંયા કંઈક ગોઠવ્યું છે એ તરીકે. એ એટલે પ્રથમ પદ. તો પ્રથમ પદ અહીંયા શું છે? 1/2. તો 1/2 ઇન્ટુ 1 માઇનસ 1/2 રેઝ ટુ n છેદમાં 1 માઇનસ 1/2 સમગુણોત્તર શ્રેણીનું સૂત્ર લખાયેલું છે. ઓકે, તો હવે મને ખબર છે અહીંયા હું લિમિટ લગાડીશ અહીંયા. તો 1/2 રેઝ ટુ ઇન્ફાઇનાઇટ, 1/ઇન્ફાઇનાઇટ ઇક્વલ ટુ 0. તો શું આવશે? 1 અહીંયા શું આવશે? 1 માઇનસ 0. તો 1/2 ઇન્ટુ 1 માઇનસ 0 છેદમાં 1 માઇનસ 1/2 એટલે 1/2. તો 1/2 ઇન્ટુ 1 એટલે 1/2, 1/2 અપોન 1/2 એટલે 1. તો c પાય ઇન્ટુ 1, તો પાય ઇન્ટુ 1 એટલે પાય. c પાય એટલે આપણે આને ફૂલ ફોર્મમાં લખીએ તો c એટલે શું થશે? cos x પ્લસ i sin x. તો cos પાય પ્લસ i sin પાય. હવે આપણે sin પાયની કિંમત જાણીએ છીએ. sin પાય ઇઝ ઇક્વલ ટુ 0, cos પાય ઇઝ ઇક્વલ ટુ -1. તો -1 પ્લસ i 0 ઇક્વલ ટુ -1, જે આપણે સાબિત કરવાનું હતું. હેન્સ ધ પ્રૂફ. ઓકે, ક્લિયર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 2. પ્રૂવ ધેટ ઇફ cos x plus cos y plus cos z equal to 0 and sin x plus sin y plus sin z equal to 0, then cos 3x plus cos 3y plus cos 3z equal to 3 cos x plus y plus z and sin 3x plus sin 3y plus sin 3z equal to 3 sin x plus y plus z. આ મને આપેલું છે, બરાબર છે? આ મને આપેલું છે અને આ સાબિત કરવાનું છે. 3x 3y 3z આ શું કરવાનું છે? સાબિત કરવાનું.
તો એનું પ્રૂફ હું કઈ રીતે લખીશ તો ધ્યાન આપજો. હિયર ગિવન ધેટ cos x પ્લસ cos y પ્લસ cos z ઇક્વલ ટુ 0 ઇક્વલ ટુ sin x પ્લસ sin y પ્લસ sin z. આ મને આપેલું છે હાઇપોથિસિસ. ઓકે, હવે હું ધારી લઈશ. ધારો કે નાઉ ટેક a ઇક્વલ ટુ સીઝ એક્સ, બી ઇક્વલ ટુ સીઝ વાય એન્ડ સી ઇક્વલ ટુ સીઝ ઝેડ છે. હવે a પ્લસ બી પ્લસ સી ત્રણેયનો સરવાળો કરીશ તો a ઇક્વલ ટુ સીઝ એક્સ, બી ઇક્વલ ટુ સીઝ વાય, સી ઇક્વલ ટુ સીઝ ઝેડ. હવે આના ફૂલ ફોર્મમાં લખીશ. સીઝ એક્સ એટલે કોસ એક્સ પ્લસ આઈ સાઇન એક્સ, સીઝ વાય એટલે કોસ વાય પ્લસ આઈ સાઇન વાય, સીઝ ઝેડ એટલે કોસ ઝેડ પ્લસ આઈ સાઇન ઝેડ. આ લખ્યું. હવે હું રિયલ પાર્ટ એને એક બ્રેકેટમાં લખીશ એન્ડ ઇમેજનરી પાર્ટને એક બ્રેકેટમાં. રિયલ પાર્ટ કોણ છે? કોસ એક્સ, કોસ વાય, કોસ ઝેડ. ઇમેજનરી સાઇન એક્સ, સાઇન વાય, સાઇન ઝેડ. તો રિયલ પાર્ટ એન્ડ ઇમેજનરી પાર્ટ ઇન બ્રેકેટમાં લખું તો અહીંથી આ કોમન નીકળી જશે. બરાબર. હવે આપણે cos x પ્લસ cos y પ્લસ cos z છે તો તેને બાય હાઇપોથિસિસમાં શું આપેલું છે? cos x પ્લસ cos y પ્લસ cos z ઇક્વલ ટુ 0 ઇક્વલ ટુ sin x પ્લસ sin y પ્લસ sin z. તો આ બંને 0 થઈ જશે તો 0 વત્તા અહીં 0 બાય હાઇપોથિસિસમાં તમને આપેલું છે આ ઇક્વલ ટુ 0 ઇક્વલ ટુ 0. તો a પ્લસ બી પ્લસ સી મને 0 મળી ગયું. તો આપણે જાણીએ છીએ a પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ 0, then a cube plus b cube plus c cube equal to 3abc. તો a b c ની કિંમત તો આપણે ધારેલી છે સીઝ એક્સ, સીઝ વાય એન્ડ સીઝ ઝેડ. તો ત્યાંમાં એપ્લાય કરું બે અબવ રિઝલ્ટ સીઝ એક્સ ક્યુબ, સીઝ વાય ક્યુબ, સીઝ ઝેડ ક્યુબ ઇક્વલ ટુ 3. એ નહીં આવે, સોરી એ ભૂલથી લખી ગયું છે, એ નહીં આવે. સીઝ એક્સ, સીઝ વાય, સીઝ ઝેડ. હવે બાય ડી મોવિયસ થિયરમ આપણે જાણીએ છીએ જે ઘાત ઉપર હોય તે એંગલમાં આવી જશે. તો સીઝ 3x, સીઝ 3y, સીઝ 3z ઇક્વલ ટુ 3. હવે સીઝ એક્સ ઇન્ટુ સીઝ વાય ઇન્ટુ સીઝ ઝેડ હોય તો બાય ડી મોવિયસ થિયરમ શું થશે? સીઝ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. તો અહીંયા લખ્યું ડી મોવિયસ થિયરમ પરથી. તો હવે સીઝને આપણે ફૂલ ફોર્મમાં લખીએ તો cos 3x પ્લસ cos 3y, cos 3x પ્લસ આઈ સાઇન 3x, આ બધે 3 આવશે એંગલમાં, cos 3y પ્લસ આઈ સાઇન 3y, cos 3z પ્લસ આઈ સાઇન 3z ઇક્વલ ટુ 3 cos x પ્લસ વાય પ્લસ ઝેડ. આના પરથી. ઓકે, પાછા રિયલ પાર્ટને એક બ્રેકેટમાં લખીએ અને ઇમેજનરી પાર્ટને એક બ્રેકેટમાં, એટલે cos 3x, cos 3y એન્ડ cos 3z છે તેને એક બ્રેકેટમાં, અને sin 3x, sin 3y, sin 3z છે એને એક બ્રેકેટમાં. આ કોમન ઇક્વલ ટુ 3 બંનેને સેપરેટલી આપી દેવાના છે. થઈ ગયું. હવે કમ્પેરિંગ છે રિયલ એન્ડ ઇમેજનરી પાર્ટને હું કમ્પેર કરું. કમ્પેરિંગ રિયલ એન્ડ ઇમેજનરી પાર્ટ ઓન બોથ ધી સાઇડ વી ગેટ આપણને શું મળશે? cos 3x પ્લસ cos 3y પ્લસ cos 3z ઇક્વલ ટુ 3 cos x પ્લસ y પ્લસ z એન્ડ sin 3x પ્લસ sin 3y પ્લસ sin 3z ઇક્વલ ટુ 3 sin x પ્લસ y પ્લસ z, જે મારે સાબિત કરવાનું હતું. હેન્સ ધ પ્રૂફ. તો આ ઘણા બધા એક્ઝામ્પલ છે જે સોલ્વ કરી શકાય છે. આજે એટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં સેપરેટ રિયલ એન્ડ ઇમેજનરી પાર્ટ જેવા એક્ઝામ્પલ પૂછાય છે તો એ સોલ્વ કરીશું. તો નેક્સ્ટ લેક્ચર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.